हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। આજે છે 28 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં બાલાકોટ એર સ્ટ્રાઇક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ બાલાકોટ એર સ્ટ્રાઇક દિવસની, એ હાલમાં 26 ફેબ્રુઆરીએ મનાવવામાં આવ્યો છે. મિત્રો પુલવામા હુમલો થયો હતો અને આ પુલવામા હુમલાના જવાબમાં 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી હતી. એને બાલાકોટ એર સ્ટ્રાઇક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં 25 ફેબ્રુઆરીએ રક્ષા સુરક્ષા કોર સ્થાપના દિવસ મનાવાયો. 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ. 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ. 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ અને 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ પુરુષ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો? તો સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ પુરુષ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કિલિયન મર્ફીએ. કોણે જીત્યો છે? કિલિયન મર્ફીએ જીત્યો છે. ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હોલિવૂડના અભિનેતા છે કિલિયન મર્ફી. હાલમાં શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવેલિયર ડે લા લીઝન ડી હોનરથી સન્માનિત કરાયા. 77માં બાફટા એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓપેનહાઇમરે જીત્યો. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુલજાર અને રામભદ્રાચાર્યને સન્માનિત કરાશે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં ગુજરાતના કયા શહેરની પોલીસે દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવ્યો છે? તો ગુજરાતના કયા શહેરની પોલીસ દ્વારા દેશનું સૌપ્રથમ ચેટબોટ બનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સુરત. સુરત, જેને આપણે સોનાની મુહૂર્ત સુરત તરીકે પણ ઓળખીએ છીએ. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં આવેલી છે. તાપી મિત્રો સુરત તાપીના કિનારે આવેલું છે. સુરતની અંદર હાલમાં ડાયમંડ બુર્સ, કે જે દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ છે, ઓફિસ છે, એનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે બિહાર સરકારે કોની સાથે કરાર કર્યો? તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા બિહાર સરકારે હાલમાં સિડબી સાથે કરાર કર્યો છે. મિત્રો સિડબી શું છે? તો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સિડબીનું પૂરું નામ છે. સિડબીની જે હેડક્વાર્ટર છે મિત્રો લખનઉમાં આવેલું છે. સિડબીની સ્થાપના 1990માં થઈ હતી. એનું એમડી હાલમાં એસ રમણ છે. બરાબર. બિહારમાં હાલમાં રાજનીતિક ઉથલપુથલ થઈ. બિહારના સીએમ તો નીતિશ કુમાર છે, પણ ઉપમુખ્યમંત્રી બદલાઈ ગયા. હાલમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના 2 નવા ઉપમુખ્યમંત્રી બન્યા છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે, કારણ કે ગઈકાલે વિધાનસભામાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી દીધી છે કે પોલીસ ભરતી લોકસભાની ચૂંટણી પહેલાં કરી દેવામાં આવશે. બરાબર. તો ખાસ કરીને એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ તમે સિલેબસ જોયું હશે, જેની અંદર કરંટ અફેર્સ લગભગ 30 માર્કનું પૂછાશે. ગઈ તમામ એક્ઝામમાં પણ એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ મિત્રો 100% પૂછાયું છે, કારણ કે આપણે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે ડે વાઇઝ મંથ વાઇઝ કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. 44થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની પીડીએફ છે અને છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ કોઈ પણ એક્ઝામમાં પૂછાય છે. તો પીડીએફ તમને 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મળશે, સાથે કન્ટિન્યુ રહેશે એક્ઝામ સુધીમાં. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ક્યાં અટકલ પોંગલ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો? તો અટકલ પોંગલ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવ્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કેરળ ખાતે. હાલમાં કેરળ ખાતે અટકલ પોંગલ ફેસ્ટિવલ મનાવવામાં આવ્યું છે. કેરળ. મિત્રો વાત કરીએ કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળ સરકારે એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી. ભારતના સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનો શુભારંભ કર્યો. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ હાલમાં મનાવવામાં આવ્યો છે. નેપાળમાં કયા રાજ્યની સરકારે સ્તન કેન્સર માટે સવેરા કાર્યક્રમ શરૂ કર્યું? તો સ્તન કેન્સર માટે સવેરા કાર્યક્રમ કોણે શરૂ કર્યો છે મિત્રો? તો રાઈટ આન્સર હશે આમાં હરિયાણા સરકારે. હરિયાણા સરકારે. જો કોઈને સ્તન કેન્સર હોય મિત્રો, તો એનાથી કેન્સર થાય પછી તરત જ ખબર પડી જાય, એના માટે આ સવેરા કાર્યક્રમ છે, જેથી કરીને મરીઝનું મિત્રો નિધન નહીં થાય. બરાબર. હવે હરિયાણાના સીએમ કોણ છે? મનોહરલાલ ખટ્ટર. રાજ્યપાલ છે મિત્રો બંડારુ દત્તાત્રેય.
હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. જો ચંડીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પણ ચંડીગઢ હરિયાણા અને પંજાબ આ બંને રાજ્યનું પાટનગર પણ છે. હાલમાં મિત્રો હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો. હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા છે. હાલમાં સેપ અંડર-16 મહિલા ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરાશે? તો સેપ અંડર-16 મહિલા ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરાશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર નેપાળ દેશમાં. બરાબર, નેપાળમાં કરાશે. હવે મિત્રો નેપાળની વાત કરીએ તો નેપાળના પીએમ છે પુષ્પકમલ દહલ પ્રચંડ. રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાંડુ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયું. નેપાળના તમાંગ સમુદાયે સોનમ લોસાર નવો વર્ષ મનાવ્યો. ઓફિશિયલી સમલૈંગિક લગ્નની નોંધણી કરવાવાળો પહેલો દક્ષિણ એશિયાઈ દેશ નેપાળ બન્યો. ભારત અને નેપાળ વચ્ચે ઝુલાઘાટ સસ્પેન્શન બ્રિજ 100% શરૂ થયું છે. હાલમાં વર્લ્ડ બેંકના GEFની પહેલી મહિલા ડાયરેક્ટર કોણ બની છે? તો વર્લ્ડ બેંકનું GEF, તો વર્લ્ડ બેંકનું ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી. બરાબર, GEFનું પૂરું નામ છે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટીની પહેલી મહિલા ડાયરેક્ટર બની ગઈ છે મિત્રો ગીતા બત્રા. કોણ બની ગઈ છે? ગીતા બત્રા રાઈટ આન્સર થશે. બરાબર, ગીતા બત્રા બની ગઈ. મિત્રો હાલમાં ઉપેન્દ્ર દ્વિવેદી સેનાના ઉપપ્રમુખ બન્યા. નવાબ સલામ ICJના નવા અધ્યક્ષ બન્યા. બોઈંગ ડિફેન્સ ઇન્ડિયાના MD બન્યા છે નિખિલ જોશી. SBI કેપિટલ્સ માર્કેટના નવા MD બન્યા છે વિરેન્દ્ર બંસલ. દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સ વુમેન TT બની છે સિંધુ ગણપતિ. હાલમાં રોડ ટુ પેરિસ 2024 ચેમ્પિયનિંગ ક્લીન સ્પોર્ટ્સ એન્ડ એન્ટી ડોપિંગ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરાયું? તો રોડ ટુ પેરિસ 2024 ચેમ્પિયનિંગ ક્લીન સ્પોર્ટ્સ એન્ડ એન્ટી ડોપિંગ કોન્ફરન્સ એનું આયોજન કરાયું છે મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં PM મોદીએ કયા રાજ્યના પહેલા રેલવે સ્ટેશનની આધારશિલા મૂકી છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં સિક્કિમ રાજ્યમાં, જો આઝાદી પછી અત્યાર સુધીમાં સિક્કિમમાં રેલવે સ્ટેશન નહીં. બરાબર, તો સિક્કિમ રાજ્યમાં રેલવે સ્ટેશનની આધાર મૂકી. મિત્રો સિક્કિમની અંદર પ્રથમ ફેઝમાં સેવોકેથી રંગપો સુધી, સેવોકે શહેર છે ત્યાંથી રંગપો શહેર સુધી પ્રથમ ફેઝમાં રેલ સેવા શરૂ થશે. બીજા ફેઝમાં રંગપો શહેરથી ગંગટોક સુધી અને ત્રીજા ફેઝમાં ગંગટોકથી નાથુલા સુધી. બરાબર, હવે સિક્કિમના CM છે પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ છે મિત્રો લક્ષ્મણ આચાર્ય અને કેપિટલ છે ગંગટોક. હાલમાં ભારતીય સેના અને BROએ સિક્કિમમાં બેલી બ્રિજ પૂરું કર્યું. 209મી ભાનુ જયંતિ સિક્કિમમાં મનાવાઈ. શિકાયત નિવારણ ઇન્ડેક્સમાં સિક્કિમ ટોપ પર રહ્યું. ભૂમચ્ચુ ઉત્સવ સિક્કિમમાં સંપન્ન થયું છે. હાલમાં આવેલ નીતિ આયોગની રિપોર્ટ મુજબ દેશમાં ગરીબી ઓછી થઈને કેટલા ટકા પર આવી ગઈ છે? તો મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે. નીતિ આયોગની રિપોર્ટ મુજબ દેશમાં ગરીબી હવે ઓછી થઈને કેટલા ટકા થઈ ગઈ છે? તો આપણે રાઈટ આન્સર છે એમાં 5% થઈ ગઈ છે. ઓછી થઈને 5% થઈ ગઈ છે. હાલમાં PM મોદીએ ક્યાં ભારતના સૌથી લાંબા કેબલ સ્ટે બ્રિજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની મુલાકાત આવ્યા હતા. એમણે ગુજરાતના દ્વારિકામાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના દ્વારિકામાં. મિત્રો સુદર્શન સેતુની કુલ લાગત 979 કરોડ રૂપિયા છે. 979 કરોડ રૂપિયામાં આ પુલ બન્યું છે. આ એક કેબલ સ્ટે બ્રિજ છે અને ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બન્યું છે. એટલે કે ઓખાને બેટ દ્વારકા સાથે જોડશે. દ્વારકા હાલમાં ક્યાં ડેઝર્ટ ફેસ્ટિવલ 2024 શરૂ થયું? તો મિત્રો વાત થઈ છે ડેઝર્ટ ફેસ્ટિવલ 2024. બરાબર, ડેઝર્ટ ફેસ્ટિવલ 2024 ક્યાં શરૂ થયું છે? તો રાઈટ આન્સર છે એમાં જેસલમેર ખાતે. હાલમાં જેસલમેર ખાતે ડેઝર્ટ ફેસ્ટિવલ 2024 શરૂ થયું છે. રાજસ્થાનમાં આવેલું છે જેસલમેર. એના પછી હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે ક્યાં એકીકૃત અપશિષ્ટ મેનેજમેન્ટ પરિયોજનાનું શુભારંભ કર્યું? તો આપણા દેશના રક્ષામંત્રી છે રાજનાથ સિંહ. એમણે એકીકૃત અપશિષ્ટ મેનેજમેન્ટ પરિયોજનાનો શુભારંભ કર્યો છે હાલમાં લખનઉ ખાતે. એના પછી હાલમાં શ્રી સાદ અહમદ વારાઇચ ભારતમાં કયા દેશના ઉચ્ચાયુક્ત બન્યા? તો શ્રી સાદ અહમદ વારાઇચ ભારતમાં પાકિસ્તાનના નવા ઉચ્ચાયુક્ત બન્યા છે. કયા દેશના? પાકિસ્તાન દેશના નવા ઉચ્ચાયુક્ત બન્યા છે ભારતની અંદર. આજે નવી દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગમાં
નવા ઉપરાજદૂતનો કાર્યભાર સંભાળ્યો છે એમણે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. મિત્રો, ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્તના મુજબ શ્રી વારાઇચે એજાજ ખાનનો કાર્યકાળ પૂરો થયો, એના પછી કાર્યભાર સંભાળ્યો. નેશાલમાં પંકજ ઉદાસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? એક પ્રખ્યાત ગઝલ ગાયક હતા પંકજ ઉદાસ. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. એમણે ઘણા એવા ગીતો ગાયા મિત્રો જે અમર થઈ ગયા છે. બરાબર, તો ગઝલ ગાયક હતા. 72 વર્ષની ઉંમરમાં નિધન થયું. 2006માં એમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. નેશાલમાં વિશ્વ વ્યાપાર સંગઠનનો 13મો મંત્રી સ્તરીય સંમેલન ક્યાં શરૂ થયું? તો વિશ્વ વ્યાપાર સંગઠનનો 13મો મંત્રી સ્તરીય સંમેલન મિત્રો હાલમાં અબુધાબી ખાતે શરૂ થયું છે. ક્યાં શરૂ થયું છે? અબુધાબી ખાતે શરૂ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં કયા ભારતીય પહેલા BBC ચેરમેન બન્યા છે? મિત્રો, રાઈટ આન્સર તો ડૉક્ટર સમીર શાહ. આજનો પ્રશ્ન છે, હાલમાં પર્પલ ફેસ્ટનું આયોજન ક્યાં કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.